એ ભાતરવાયું ના તોરો ને રમે મારી આહિરાની રે લો આંબલ બોલ શ્રી દેવા તે પાની ઉગા બાપાની બેન જાહલની આઈ માડીની. આજે હખવદરના આંગણે કુવાડિયા પરિવારના એક પ્રસંગમાં ઘણા વર્ષે દ્વારકા તો મારા ભાઈ નહીં એટલે નથી જવાનું, પણ ઘણા વર્ષે એટલા આહિરની દીકરીઓને જોયા હોય એકી સાથે તો આજ કુવાડિયાના આંગણે જોયા છે. હું બહુ રાજી થયો. એક નહીં પણ અનેક જાહલનું સ્વરૂપ જો અહીંયા દેખાતું હોય. અને બાપુ તમે હમણાં બોલ્યા ને, હું રા પરિવારનો જ છું. અને આ ન હોત ને તો અમે ન હોત. આજે એક મહારાજ રાત જોવા માટે સ્વર્ગમાંથી દેવતાઓને દ્વારકા આવવું પડ્યું હતું. કોઈના રૂપમાં દેવતાઓ હતા. અમારી જાહલબેને એટલો બધો એક પડકાર કર્યો હતો કે લોકો તો જોતા હોય પણ દેવતાઓ નહીં, પણ આપણા દેશના વડાપ્રધાનને પણ આને બિરદાવવું પડ્યું. આ રાજને રાષ્ટ્ર લેવલમાં ફર્સ્ટ નંબરનો રાજ જો થયો હોય તો એ દ્વારકામાં થયો છે. અને એ આહિર સમાજની અમારી બહેનોએ એ સાકાર બનાવ્યો છે. એ બદલ બહેનોને મારા ખૂબ ખૂબ અભિનંદન, વંદન. આ ડ્રેસ જ્યારે જોવામાં મળે ને, આ ડ્રેસ ત્યારે એમ થાય કે હજી અમારું દ્વારકા અને ગોકુળ મથુરા હજી અમે સહી સલામત આહિર સમાજે પકડી રાખ્યું છે. એ પાકું છે. આ જ્યારે ડ્રેસ દેખાય અને આ ડ્રેસ ઉપર ખબર પડી જાય કે આ એક આહિર સમાજનો દેશ છે, માલધારી સમાજનો છે. એક સારણમાં, આહિરમાં, રબારીમાં અને ભરવાડમાં આ દેશ જોવામાં મળે છે. અને પછી આની કોપી કરવા કોઈક જાય છે પણ એ ભળતું નથી. કારણ કે આ તો જેને લાગુ, આ તો એ જેને એ કંઈ લોહીના ગુણ છે ને. આશરો કોઈને દેવો હોય તો જો 10-10 ને 18-18 વર્ષ સુધી જો પેટમાં વાત રાખી શકતો હોય તો એ અમારી આયરાણી રાખી શકે છે. 19 ને 20 વર્ષે દેવાય તાપાએ બેન જાહલના લગ્નમાં ભેગા કરીને બધા આયરોને કીધું હતું કે તમે મને કીધું ના કહો છો, તે વિશ્વાસઘાત કર્યો, તે નાચને ડગો દીધો. પણ સાંભળી લો, મેં આજે 20 વર્ષથી છાતી ઉપર પથ્થર મેકી અને અમે જો તરણે જીવતા હોય અમારી દીકરી જાહલ ને અમે બે માણસ, તો સાંભળી લો, આ ઉગો નથી, આ નવગણ છે. અને તેથી ઉગો તો મેં હોંપી દીધો છો એને, સોલંકીને. એ હોંપ્યા પછી જો 18-18 વર્ષની વારણા વાઈ ગયા હોય અને એ 19મા વર્ષે એ જુનાગઢમાં જાહલબેનના લગ્નનું આમંત્રણ દેવા જવાનું હોય અને એ વખતે એ એમ બોલ્યા હોય દેવાય તાપા કે જો આમંત્રણ દેવા નથી જતો, બાનું આમંત્રણ છે, બાંધવાનું છે, જેને આવવું હોય આવજો, બાકીને હવારમાં વહેલા બધાને વ્યા જજો. ત્યાં આમંત્રણ નથી, ત્યાં તો આ માટે જવાનું છે. અને પછી મારી દીકરીના લગ્ન કરવા છે, પહેલાં મારે આ સોમલદેને આપેલું વસન પ્રાપ્ત કરવું છે. એટલે સોમલદેને આત્માને એમ ન થાય કે મારા ભાઈએ મારા દીકરાને ગાદી ન આપી, તો પહેલાં એને ગાદીએ બેસાડ્યા પછી જો પોતાના દીકરીના લગ્ન કર્યા હોય, આ આયરનું ઋણ અમારા રા પરિવાર ઉપર હોય. એનું ઋણ જ ન ચૂકવી શકી. બીજાને કરોડ રૂપિયા દઈને ઋણ ચૂકવાય, પણ આહિર સમાજનું ઋણ તો શરીરના ચામડાના જોડા કરીને જો દેવાય તાપાના પરિવારને પહેરાવ્યા હોય ને તો એ ઋણ ન ચૂકવાતું હોય એવા. અને આ અત્યાર પાછું એક નક્કી થઈ ગયો, મેં તેથી તમને જોયા ને ભગુડા, ત્યારે મને એમ થયું કે આ પાછા કેટલાય યુગે અમારી જાહલ જન્મ્યા, એ પાકું છે. નામ એવા જ ગુણ. આ જો એટલું બધું આ સાહસ કરતા હોય તો આપને મારા વંદન છે. આપને અમેરિકા જવાનું છે, એમાં મારો આશીર્વાદ. અને અમેરિકાની બધો દેશ બોલાવે અને બધે અમારું આહિર સમાજનું નામ રોશન થાય, આવી મા અંબાને, દેવાતાપાને, ઉગાપાને, આઈ માડીને, રાજબાઈ માને બધાઈને મારા બે હાથ જોડી વિનંતી છે
કે અમારી આહિરની દીકરી કોઈ પણ જગ્યાએ જાય અને એને અગવડ આવતી હોય એ મને આપી દેજે અને સુખ હોય એને આપી દેજે એવી પ્રાર્થના મારી વાણીને વિરમું છું. આપ સૌને રમજુ બાપુના જય સિયારામ, જય અંબે. કુવાડિયાના આંગણે આનંદ આવ્યો બધાઈને મારા. અને તલવારબાજી જ્યારે આપણે બેન બધું તૈયાર કરશે અને તલવારબાજી એવી કરવી છે કે કોઈ દુશ્મનોને ભય પાછો બેહી જવો જોવે. હજી આયરની પણ આયરણી ધારે તો ગમે તે કરી શકે. આયર તો કદાચ લડીએ કે ડાંગ લઈને તે ટોપુના દાખલા છે, તલવારના છે, પણ અમારી માં રોટલો દેતા એકલું નથી આવડતું, અમને તલવાર લેતા પણ આવડે છે. અને તલવાર લેતા નહીં, તલવારને કેમ હકાય, ક્યાં હકાય, કોના ઉપર હકાય એ પણ અમને ખબર પડે છે. અમારી તલવાર જ્યાં ત્યાં ન હાલતી હોય, એ તો દુશ્મનોનો દાટ વાળતો હોય. આવી માં અંબાને પ્રાર્થના કરી આપ સૌને મારા જય સિયારામ, જય અંબે. બેન જહાલ મને દુખણા લઈ લે પછી હું ગયો હતો. સાંગાણામાં અમારી આહિર દેવાયત બોદર ગૌશાળા છે. આ ગૌશાળાનું નામ રાખવાનું હતું ને તો મને કોઈ પ્રશ્ન કરેલો કે બાપુ આહિર દેવાયત બોદર ગૌશાળા તમે રાખો છો અને પછી એનો ફાળો લેવા જાવ હોય ને નીકળો તો નામ નહીં રાખતા. કારણ કે જેને દીકરા દીધા હોય ને બીજાના માટે, એની માટે કોઈ દી નહીં. પણ એ ઉગા બાપાની દેવાયત બાપાની એવડી કૃપા છે. 250 ગાયું છે અને નીણ નાખતા નીણ વધે છે અને ક્યાંય માગવા નથી જવું પડતું. એની હાથે પૈસા લોકો દઈ જાય છે. આજ સુધીમાં એના નામે ફંડ ફાળો નથી, કોઈ ડાયરો નથી રાખ્યો કે ક્યાંય એવું નક્કી નથી કર્યું કે અમારી આહિર દેવાદર ગૌશાળાના લાભાર્થે પ્રોગ્રામ છે. ખાલી ઉગા બાપાનો એક ટેસ્ટ ત્યાં મેક્યું છે નાનું એવું ઓલા ટાઇલમાં દેવાયત બાપાને આઈ માડી એના ઉપરથી હાલે છે. જો એનું આ રંગોળામાં તળાજામાં બેહાર્યું એવું પરતીમાં બેઠું હોય તો હું ન આપે મારો બાપ. આપ સૌને મારા જય અંબે, જય સિયારામ, જય માતાજી. ચાલ છે ચટકાણી તારી એના ઉપર જાવું મારી. ચાલ છે ચટકાણી તારી એના ઉપર જાવું મારી. ગમી ગયું છે મતી